નમસ્કાર દર્શક મિત્રો, હું છું રૂપલ લુણીચિયા. સંપૂર્ણ ન્યૂઝમાં આપનું સ્વાગત છે. માનનીય વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીજીની આગેવાનીમાં કાર્યરત આપણી કેન્દ્ર સરકારનું બજેટ સંસદમાં રજૂ થઈ ગયેલ છે, જેને સાર્વત્રિક આવકાર મળેલ છે. સામાન્યતઃ બજેટ અંગે દર વર્ષે અર્થશાસ્ત્રના નિષ્ણાતો દ્વારા ચર્ચા કરવાની પ્રથા ચાલી આવે છે. તે અનુસંધાને ડીસા માર્કેટયાર્ડ ખાતે ભારતીય જનતા પાર્ટી બનાસકાંઠા જિલ્લા પ્રમુખ કીર્તિસિંહ વાઘેલાના અધ્યક્ષસ્થાને પત્રકાર પરિષદ યોજવામાં આવી હતી. અધ્યક્ષ કીર્તિસિંહ વાઘેલાએ પત્રકારોને બજેટ 2024 વિશે ભારે ઉત્સાહ અને આનંદ સાથે જણાવ્યું હતું કે ભારત જેવા મોટા દેશના ભારેખમ બજેટના આંકડાની માયાજાળ કદાચ સામાન્ય માનવીને ન સમજાય, પરંતુ દેશનું બજેટ સૌને અસર કરે છે. આ વર્ષનું બજેટ અનેક રીતે અનોખું છે. શ્રી નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વમાં ત્રીજી વખત સરકારનું ગઠન થયા બાદનું આ પ્રથમ બજેટ છે, ત્યારે સાચા અર્થમાં દેશને દિશા આપનારું આ બજેટ છે. પત્રકાર પરિષદમાં અર્થશાસ્ત્રના નિષ્ણાત એવા કચ્છ પૂર્વ ધારાસભ્ય પંકજભાઈ મહેતા દ્વારા બજેટ અંગે વિસ્તૃત ચર્ચા સાથે પત્રકારોને સાચી માહિતી આપવામાં આવી હતી. તેમણે જણાવ્યું હતું કે છેલ્લા 5 વર્ષથી પહેલા કોવિડ અને ત્યારબાદ રશિયા યુક્રેન યુદ્ધ જેવી કુદરતી અને માનવ સર્જિત વિપદા વચ્ચે વિશ્વની અર્થવ્યવસ્થા કઠિન પરિસ્થિતિમાંથી પસાર થઈ રહી છે, ત્યારે એકમાત્ર ભારતની અર્થવ્યવસ્થા ઉત્તરોત્તર મજબૂત બની રહી છે, જેનું સીધું પરિણામ આપણી જીએસટી તથા ઇન્કમટેક્સ આવકના વધતા જતા આંકડા છે, જેના કારણે આપણે કપરા સંજોગોમાં પણ ગરીબ કલ્યાણના કાર્યો જેવા કે 80 કરોડ જનતાને મફત અનાજ વિતરણ સાથે સાથે દેશના વિકાસની ગાડીને આપણે દોડાવી શક્યા છીએ. એક સમયે વિશ્વ અર્થવ્યવસ્થાના ક્રમાંકમાં આપણી ગણતરી નીચેના ક્રમાંકમાં થતી હતી, તેના બદલે આજે આપણી ગણતરી ઉપલા ક્રમાંકમાં પ્રથમ 5માં થવા લાગી છે. આજે ભારત એક સશક્ત અને મજબૂત રાષ્ટ્ર તરીકે ઉભરી રહ્યું છે, તેમાં આપણી મજબૂત બની રહેલ અર્થવ્યવસ્થાનો પણ મહત્વનો ભાગ ભજવી રહેલ છે. પરિષદમાં જિલ્લા ભાજપના મહામંત્રી સંજયભાઈ બ્રહ્મભટ્ટ, શ્રેયંસભાઈ પ્રજાપતિ, પૂર્વ સાંસદ દિનેશભાઈ અનાવાડિયા, ડીસા શહેર ભાજપ પ્રમુખ રમેશભાઈ દેલવાડિયા, ભાજપ જિલ્લા મીડિયા ઇન્ચાર્જ રશ્મિકાંત મંડોરા સહિત મોટી સંખ્યામાં બનાસકાંઠા જિલ્લાના પત્રકાર મિત્રો પ્રેસ પરિષદમાં ઉપસ્થિત રહ્યા હતા. તાજેતરમાં આવેલું દેશનું બજેટ જેને હું આવકારું છું. આજે બજેટના સંદર્ભમાં ડીસા મુકામે પ્રબુદ્ધ નાગરિકોની એક મિટિંગ યોજાઈ હતી, જેની અંદર બજેટ ઉપરની બજેટના તમામ પાસાઓ ઉપરની ચર્ચા કરવામાં આવી છે. આ બજેટ નરેન્દ્રભાઈ મોદી સાહેબના 10 વર્ષના શાસનકાળ પછીનું આ 11મું બજેટ છે. આ બજેટ કન્ટિન્યુટી માટેનું છે, આ બજેટ સ્ટેબિલિટી માટેનું છે, ને આ બજેટ વિકસિત ભારતના સંકલ્પ માટેનું છે. આ બજેટ સમાજના તમામ વર્ગના લોકોને ઉપયોગી થનારું, લાભ આપનારું છે. કિસાન, મહિલા, યુવાન, ગરીબ અને ગ્રામ્ય વિસ્તાર અને શહેરી વિસ્તાર, ઉદ્યોગપતિ તમામનો સમાવેશ થાય એ પ્રકારનું આ બજેટ છે. 10 વર્ષના આ બજેટની અંદર, 10 વર્ષ પછીના આ બજેટની અંદર, 10 વર્ષની અંદર આ દેશની અંદર મુખ્યત્વે ટેક્સની આવકમાં વધારો થયો છે, ખૂબ વધારો થયો છે, અને એવી જ રીતે લીકેજ રોકવાના કારણે બજેટમાંથી આવનાર પૈસાનું લીકેજ રોકવાના કારણે ક્યાંક ને ક્યાંક ટેકનોલોજીનો ઉપયોગ કરવાના કારણે ડાયરેક્ટ બેનિફિટ એના એકાઉન્ટની અંદર જાય લાભાર્થીના એવી વ્યવસ્થા આપવાના કારણે આવક વધી છે, અને જે ખર્ચ કર્યો છે એ ખર્ચ પણ મૂડી ખર્ચ તરીકેની રકમ છે, એની અંદર અનેક ગણો વધારો કરવામાં આવ્યો છે. અને એટલે લીકેજ રોકવાની વાત કરીએ તો કેટલીક જગ્યાએ બોગસ રેશન કાર્ડોની મોટી સંખ્યામાં આ દેશમાં બંધ કરવામાં આવ્યા છે. મનરેગાના કાર્ડો પણ બોગસ મોટી સંખ્યામાં હતા, જેને બંધ કરવામાં આવ્યા છે. એ જ રીતે અલગ અલગ ક્ષેત્રની અંદર જે અવ્યવસ્થાઓ ચાલતી હતી ઇકોનોમિકલી, એને સુવ્યવસ્થિત કરીને ટેક્સના પૈસાની રકમનો પૂરેપૂરો સદુપયોગ નાગરિકોના હિતમાં, દેશના હિતમાં, વિકસિત ભારત માટે થાય એ પ્રકારનું આ બજેટ છે. એટલે આ બજેટને હું ફરીને આવકારું છું અને અભિનંદન પાઠવું છું.